હાય, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હેપી ન્યૂ યર. આશા રાખું છું કે આપ બધાએ દિવાળીને બહુ જ મસ્ત રીતે એન્જોય કરેલી હશે. એન્જોયમેન્ટ તો હવે પૂરેપૂરું લઈ લીધું છે. હવેનો ટાઈમ આવેલો છે ભણવા માટે. ડેસ્ટિનેશન પબ્લિકેશન દર વર્ષે દરેક સેમિસ્ટરની અંદર ફ્રી ઓનલાઈન ક્લાસીસ કરાવે છે. એ આપણને બધાને ખ્યાલ છે. તો આ ફ્રી ઓનલાઈન ક્લાસીસની શરૂઆત થઈ ચૂકેલી છે અને આ ફ્રી ઓનલાઈન ક્લાસીસ આવતીકાલ લઈને પરમ દિવસે શરૂ થશે, એટલે કે બુધવારથી શરૂ થશે. સેમિસ્ટર બીકોમ સેમિસ્ટર 1 અને સેમિસ્ટર એમકોમ સેમિસ્ટર 1 આ બંનેના સેમ 1 ની એક્ઝામ ઘણી પાછળ છે. હજી તો આઈ થિંક એક્સટર્નલ સ્ટુડન્ટ્સ જે છે એના ફોર્મ પણ નથી ભરાણા. તો એમની એક્ઝામ પાછળ છે, એટલે એની એક્ઝામના ફોર્મ ભરાઈ જાય અને એક્ઝામની ડેટ આવે પછી એના ક્લાસ શરૂ થશે. પણ બીકોમ સેમ 3 અને 5 પ્લસ એમકોમ સેમ 3 આના ઓલમોસ્ટ ફોર્મ પણ ભરાઈ ગયા છે. એક્ઝામની ડેટ પણ આવી ગઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની. તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામ નજીક હવે હોવાથી આપણે એમના ફ્રી ઓનલાઈન ક્લાસીસ શરૂ કરી રહ્યા છીએ, જેની આપણે ઇન્ફોર્મેશન માટે હું તમને મળવા આવેલો છું. બીકોમ સેમિસ્ટર 3 જે છે એના કાલ લઈને પરમ દિવસથી હમણાં જ વાત કરેલી કે ક્લાસ શરૂ થાય છે. બધાના કાલ અને પરમ દિવસથી એટલે કે બુધવારથી શરૂ થાય છે. તો એના ટાઈમિંગ અને લેક્ચર્સ હું તમને જણાવી દઉં. તો બીકોમ સેમિસ્ટર 3 નો ક્લાસનો ટાઈમ બપોરે 3 વાગ્યાનો રહેશે. બપોરે 3 વાગે ફર્સ્ટ લેક્ચર બિઝનેસ અકાઉન્ટ ધંધાકીય હિસાબી પદ્ધતિનો છે. બીકોમ સેમ 5 એમનો ટાઈમ પરમ દિવસે જ શરૂ થાય છે પણ, અને એમનો ટાઈમ છે 5 o'clock 5 વાગ્યાનો ટાઈમ છે, જેનો ફર્સ્ટ લેક્ચર છે કોર્પોરેટ અકાઉન્ટ કંપની લક્ષી હિસાબી પદ્ધતિનો રહેશે. એમકોમ સેમ 3 નો ટાઈમ 7 o'clock 7 વાગ્યાનો છે, જે કમ્પલસરી એકાઉન્ટ આવે છે તે કમ્પલસરી એકાઉન્ટથી શરૂઆત કરીશું. દરેકના ટાઈમ તમને ઓલમોસ્ટ ઇન્ફોર્મ કરી દીધેલા છે. ફર્સ્ટ લેક્ચર કયા છે એ પણ તમને જણાવી દીધેલું છે. જો આમાંથી અમુક સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમણે આ હમણાં સબ્જેક્ટના જે નામ બોલેલો છું, ફર્સ્ટ લેક્ચર કયો છે તે, સેકન્ડ લેક્ચર, ફર્સ્ટ લેક્ચર કયો છે તે, પણ ફર્સ્ટ લેક્ચરના ઇનકેસ કોઈ ફોર્મ જ નથી ભરેલા અથવા તો 1-2 સબ્જેક્ટના જ ફોર્મ ભરેલા છે, એવી સિચ્યુએશનની અંદર સ્ટુડન્ટ્સને અહીંયા પ્રોબ્લેમ થઈ શકે છે. પ્રોબ્લેમ એ થાય છે કે સપોઝ હમણાં જ વાત કરેલી કે સેમ 5 માટે આપણે પરમ દિવસે પહેલો લેક્ચર છે કોર્પોરેટ એકાઉન્ટનો કંપની લક્ષી હિસાબી પદ્ધતિનો, પણ એનું ફોર્મ તમે કોઈ પણ કારણોસર ભરેલું નથી. તો એવા સ્ટુડન્ટ્સને સેકન્ડ લેક્ચર ક્યારે છે, કયા સબ્જેક્ટનો છે, એની કોઈ પણ ઇન્ફોર્મેશન નહીં મળે. કારણ કે અમારી સિસ્ટમ એવી રીતે છે કે અમે ફર્સ્ટ લેક્ચરની અંદર સેકન્ડ લેક્ચર ક્યારે છે, કેટલા વાગે છે, કયા સબ્જેક્ટનો છે, અમે એ ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ. હવે ફર્સ્ટ લેક્ચરમાં તમે હાજર નથી તો સેકન્ડ લેક્ચરની તમને ખબર ન પડે. સેકન્ડ લેક્ચરમાં થર્ડ લેક્ચરની વાત કરી, થર્ડમાં ફોર્થ લેક્ચરની વાત કરી, ફોર્થમાં નેક્સ્ટ ડે કયો ફર્સ્ટ લેક્ચર કયા ટાઈમે છે એ ઇન્ફોર્મ કરીએ. હવે તમે સપોઝ કોઈ પણ એક જ સબ્જેક્ટનું કે 2-3 સબ્જેક્ટના જ ફોર્મ ભરેલા છે તો તમને બધા સબ્જેક્ટની ઇન્ફોર્મેશન મળશે જ નહીં. કારણ કે જે સબ્જેક્ટનો લેક્ચર હશે એ જ લોકોને એમના એ સમય દરમિયાન અમે એન્ટ્રી આપીશું. જે સબ્જેક્ટ છે એ સમય એની જ એન્ટ્રી મળશે. એટલે કે સપોઝ તમે કંપની લક્ષી હિસાબી પદ્ધતિ કે કોર્પોરેટ એકાઉન્ટનું ફોર્મ જ નથી ભર્યું, તમે માની લો કે એક જ સબ્જેક્ટનું ભરેલું છે, માની લો કે એડવાન્સ એકાઉન્ટનું ફોર્મ ભરેલું છે, તો તમને કંપની લક્ષીમાં એન્ટ્રી તો નથી મળવાની. તો તમને જ ખબર નહીં પડે કે હવે સેકન્ડ લેક્ચર ક્યારે છે, કેટલા વાગે છે, કયો છે, કારણ કે તમે તો એનું ફોર્મ જ નથી ભરેલું. આ કારણ થકી જ અમે એવો આગ્રહ રાખી છીએ કે દરેક સબ્જેક્ટની બુકના ફોટા, દરેક સબ્જેક્ટની બુકના ફોર્મ બ્લુ કલરની પેનથી ભરી અને મોકલો. આનું આ એક જ રીઝન છે. તમે કોઈ પણ ઓથરની કોઈ પણ બુક પરચેસ કરશો, ક્લાસ તો માત્ર ડેસ્ટિનેશન પબ્લિકેશન જ કરાવે છે. જો પૈસા જ દેવા છે તો એવી જગ્યાએ પૈસાનો ઉપયોગ કરાય કે જેમાં તમને પૂરેપૂરું વળતર મળે.
જો પૂરેપૂરું વળતર મેળવવાની ગણતરી હોય, કોમર્સના સ્ટુડન્ટ્સ છો, કહેવાની જરૂર નથી હું તમને શું કહેવા માંગુ છું, આઈ થિંક તમે સમજી જ ગયા હશો, એટલે હું ખુલ્લું બોલતો નથી. પણ કોમર્સ લેવલે વળતર મળે એ જ વસ્તુ કરાય. જે લોકોએ હજી પણ ફોર્મ નથી મોકલેલા, અથવા તો 2-3 સબ્જેક્ટના જ ફોર્મ મોકલેલા છે, અથવા તો એક સબ્જેક્ટના ફોર્મ જ નથી મોકલેલા, તમને ખબર પણ નથી, માની લો કે એવા કોઈ પણ સ્ટુડન્ટ હોય, એને હજી પણ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી, છેલ્લો ચાન્સ અમે આપી છે કે પરમ દિવસે 12 વાગ્યા સુધીની અંદર ફોર્મ ભરીને મોકલાવી દેજો. બુધવારે 12 વાગ્યા, બપોરે 12 વાગ્યા સુધીની અંદર ફોર્મ મોકલાવી દેજો, કારણ કે 3 વાગે પહેલો લેક્ચર શરૂ થાય છે, પછી અમે કોઈને એન્ટ્રી નહીં આપીએ. એટલે તમારે લેક્ચર્સ અટેન્ડ કેવી રીતના કરવાના છે, લેક્ચર્સ દરમિયાન શું વાતચીત કરવાની છે, લેક્ચર્સ માટેની નેસેસરી ઇન્ફોર્મેશન જે કંઈ આપવાની છે એ અમે તમને તમે જે ફોર્મ ભરેલું છે એમાં તમે જે વોટ્સઅપ નંબર લખેલા છે એ વોટ્સઅપ નંબર થ્રુ ડાયરેક્ટ અમે તમને એમાં ડાયરેક્ટ ઇન્ફોર્મ કરીશું. શરત એક જ રહેશે કે તમે 9033999799 જે તમે બુકની અંદર ફોર્મ આપેલું છે એની અંદર જે આ નંબર આપેલા છે એ નંબર તમારે તમારા મોબાઈલમાં સેવ કરીને રાખવા પડશે. જો ઇન કેસ તમે ફોર્મ મોકલી દીધું છે પણ તમે નંબર સેવ નથી કરેલા તો તમને એ પ્રોબ્લેમ થશે કે તમને અમે અહીંથી અમારી સિસ્ટમ થ્રુ અમે ઇન્ફોર્મેશન તો આપશું જ, બધા મેસેજ મોકલશું, પણ તમને મળશે જ નહીં, કારણ કે તમે નંબર સેવ નથી કરેલા. એટલે આવું ન થાય એ ખાસ જોજો. હજી પણ કોઈને કંઈ બુક લેવલે કે બીજા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે 9033999799 પર વિશાલ સરનો કોન્ટેક્ટ કરી તમે બુકની માહિતી કે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. બાકી મળીશું ડાયરેક્ટ લેક્ચરમાં. બાય.